સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને વાત કરીશું 3 ઋતુમાં 3 મહિનામાં 3 ઋતુની. આવ્યા છે ચિંતાના સમાચાર કે વાવાઝોડા બાદ પણ માવઠું પીછો નહીં છોડે. શક્તિ બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો મારો રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી છે. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આ સમાચાર છે. 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અનુભવ થશે. તો આજથી 13મી સુધી વાતાવરણમાં રહી શકે છે પલટો. 13મી બાદ ગુજરાતમાં બફારો વધશે, ગરમીનો પ્રકોપ આવશે. 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો મારો રહેશે. તો 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો પણ અનુભવ થશે. નવેમ્બરના પ્રારંભે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ ખાબકતો રહેશે. ગુજરાત સુધી તેની અસર જોવા મળશે અને વાતાવરણમાં પલટો આવશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પણ શરૂ થવાની છે. તો આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેવાનો છે. ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે અને આ વખતે આ ઠંડી વધવાની છે. માટે એક તરફ ગરમીનો અનુભવ થશે, ત્યારબાદ ઠંડીનો ચમકારો આવશે અને માવઠું તો પીછો છોડવાનું જ નથી. ઓક્ટોબર નવેમ્બરમાં માવઠાનો માર રહેશે, જેને લઈને ખેડૂતોની ચિંતા વધવાની છે. તો અલગ અલગ તારીખોએ અલગ અલગ જાહેરાત અંબાલાલ પટેલની સામે આવી છે. આગાહી જે કરી છે, કારણ કે પાછળની જે આગાહી આપણે જોઈ છે તે પણ સાચી પડી છે અને હવે જ્યારે જો આ આગાહી સાચી પડે તો ખેડૂતોના માથે ટેન્શન રહેવાનું છે. કારણ કે હમણાં ચોમાસું પાક જે લીધો હતો તેના પર તો પાણી ફરી વળ્યું છે. જે મગફળીના પાથરા કરેલા હતા, જે મગફળી જમીનમાં પણ હતી તે સડી ગઈ હતી, પાથરા કરેલા હતા તે કાળી પડી ગઈ છે અને જ્યારે તેઓ વેચવા જાય છે ત્યારે તે મગફળીના ભાવ નથી મળતા. એટલે પહેલો ફટકો તો અહીંયા ખેડૂતોને પડેલો છે, પરંતુ રવિ સિઝનમાં પણ આ ફટકો પડવાનો છે, કારણ કે નવેમ્બરમાં પણ માવઠાનો માર રહેવાનો છે. તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય. 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે. તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે. હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડવામાં નથી, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ વિખરાઈ ગઈ તો પુનઃ ગરમી પડવાની શરૂઆત થઈ જશે. 23મી ઓક્ટોબરથી કંઈક સવારના ભાગમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાળું કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે. ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે. અને વાત કરીશું કુદરતની થપાટની. દરિયામાં શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાછોતરો વરસાદ પડ્યો છે અને જેને લઈને જગતના તાતની કમર તૂટી ગઈ છે. ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારમાં મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મગફળીના પાથરા પર વરસાદ પડતા સારા ભાવના ખેડૂતોના સપના રોડાઈ ગયા છે. બીજી તરફ જામનગરમાં કપાસના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનું સફેદ સોનું ગણાતો કપાસ વરસાદથી કાળો પડી ગયો છે અને આ તરફ વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે.
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં પણ પાછોતરા વરસાદથી કપાસમાં લાગેલ ફાલ ખરી જતા નુકસાન થયું છે। જોડિયા પંથકના ખીરી ગામમાં કમોસમી વરસાદને લઈને કપાસમાં વરસાદી પાણી લાગી જતા કપાસનો પાક બગડી ગયો છે। કપાસના પાકમાં સુકારો આવી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હાલ કપાસના પાકમાં નુકસાની જતા ખેડૂતોએ સહાયની માંગ કરી છે। તો કુદરતની થપાટ સામે ખેડૂતો લાચાર છે, કારણ કે કપાસ, મગફળી, સોયાબીન જે પણ પાક આ વખતે ચોમાસામાં લીધા હતા તે પાક પર પાણી ફરી વળ્યું છે। ક્યાંક પાક સુકાઈ ગયો છે, ક્યાંક કાળો પડી ગયો છે, જેણે ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। તો ક્યાંક સુકારાનો રોગ પણ આવી ગયો છે। ઈ ખાતર દવાઈઓ આ તે તમામ ખર્ચો કાઢતા આમાં કઈ વરે એમ નથી। હું તો વાય વધે એમ નથી, તોય છતાં અમારે આ ખેડૂને કરવું શું? જો સરકાર એની ઉપર કઈક ધ્યાન દે અને અમને કઈક રાહત કરે તો અમારું આમાં કઈક ખર્ચો નીકળે ને આ દવાના ખાતરને ખર્ચા નીકળે એમ નથી કપામાં। આજ તમામ ભાગ્ય તો એક કોર રહ્યા પણ ખેડૂને કઈ મળે એમ નથી। હું કદાચ સરકાર સહાય કરે તો અમારે કંઈક થાય, બાકી અમારી દિવાળી બગડી ગઈ છે આખી। અને બીજા નંબરમાં આમાં આવું થાય તો ખેડૂત પછી ફાંસી જ ખાવાનું છે, વારો આવે ખેડૂત માણસને। તો પછી સરકારે આના ઉપર કંઈક પ્રતિક્રિયા લે। નવરાત્રીમાં થયેલા વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે। મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોની હાલ તો દિવાળી બગડી ગઈ છે અને તેઓ અનુભવ કરી રહ્યા છે અને હવે સરકાર તેમની વહારે આવે તેવી ખેડૂતોની માંગ છે। 5,000નો અંદાજિત ખર્ચ ચડાવેલું છે, તો હવે આનું અમારે શું કરવાનું? કોઈ મતલબ જ નથી। સરકાર જો કંઈક સહાય કરે તો ઠીક છે, બાકી તો તમે આ બધું જોઈ શકો। કાળું પડી ગયું છે, પેસી થઈ ગઈ છે, પીળો પડી ગયો, છોડવા ગોઠણ હમણાં છે, ફૂંકાઈ ગયો છે, કમોસમી વરસાદ થાય, હજી પણ વરસાદની આગાહી છે। 7 તારીખથી 10 તારીખ સુધીમાં હજી માવઠાની પણ આગાહી કરે છે। આ નોરતામાં વરસાદ થયો ને બધું બગડી ગયું। 20 વીઘાનો કપા હતો બધું બગડી ગયું। હવે કાંઈક સરકાર મદદ કરે તો થાય, બીજું તો શું કરવાનું આમાં। આ તરફ ભાવનગરમાં પણ વરસાદે ફેરવ્યું છે મગફળી પર પાણી। મેઘરાજાએ જતા જતા ખેડૂતોને રડાવ્યા છે। વરસાદના હિસાબે પલળી ગયું, હળી ગયું અને ઘણા સમયથી છેલ્લો મહુવા, જેસર આ વિસ્તારમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો અને ખેડૂતને બધાને પલળી જ ગયું। ટૂંકમાં કોઈને માંડવી હારી કોરી રહે એમ નથી। પછી બીજા નંબરનો પાલો, પણ પશુ માટે જો આ પાલો છે એ બધો કાળો થઈ ગયો છે, એ પશુ ખાય એમ છે નહીં અને હવે હળગાવ્યા સિવાય અમારી પાસે કોઈ ઉપાય છે નહીં। મગફળીનું 40 વીઘાનું વાવેતર કર્યું હતું, ગિરનાર 4, એટલે માનો ને 4-4.5 મહિના થઈ ગયા। વરસાદ હમણાં જે છેલ્લો અઠવાડિયાનો વેરસ્યો એમાં અમારે મોટા પાયે નુકસાન થયું છે, 50 થી 60% નુકસાન। ને પાછોતરા વરસાદના કારણે મહુવા, જેસર પંથકના ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી દીધા છે। તો 1 વીઘા દીઠ મગફળીના પાક પાછળ ખેડૂતોએ 15 થી 20 હજાર સુધીનો ખર્ચ કર્યો, જ્યાં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી, પરસેવો પાડ્યો અને ત્યારે પાક લેવાના સમયે વરસાદ વરસ્યો અને મગફળીને અત્યારે સડાવી દીધી છે। આ મગફળીનું હવે વેચાણ કરવામાં આવે તો તેના યોગ્ય ભાવ પણ નહીં મળે। જે મગફળીના ભાવ 1500 રૂપિયા કરતાં પણ વધુ મળતા હતા તે અત્યારે અડધા થઈ ગયા છે, તો અડધાથી પણ ઓછા થઈ ગયા છે। ક્યાંક તો 500 સુધીના જ ભાવ મળી રહ્યા છે અને હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે, વહેલી તકે સહાય આપવામાં આવે। જો સરકાર સહાય નહીં ચૂકવે તો ખેડૂતોએ રાતા પાણીએ રડવું પડશે। આ વર્ષે અમારે સિંગ વાતાવરણ સારું હતું પણ ઉગી બહુ ગયું ને માંડવી સિંગ ઉપાડી રહ્યા ત્યાં વરસાદે ધમધમાઈ નાખ્યું, એટલે બધું પાયમાલ કરી દીધું છે। અમારું એક જ ધોરણ છે, સરકાર વહેલી તકે અમારી ખેડૂત આમાં જોવે તો અમને સહાય થોડા જાજી આપે તો અમારો મહેનત હંધી ઊભી થાય એવું છે, બાકી કોઈ અમારે હાથ ખખેરી નાખ્યા જેવું છે। અત્યારે વરસાદ મનાણો તે પાલો બધો બગડી ગયો, હવે સિંગે બગડી ગઈ, કાળી મસ્ત થઈ ગઈ છે। એ સિંગ લઈને હેડમાં જઈ તો 400-500 રૂપિયા આવે છે। તમને ખોટું લાગતું હોય તો મવા હેડમાં જોઈ આવજો કે હું સિંગનો ભાવ આવે છે। જો હવે આમાં સરકાર કાંઈ વિચારે તો અમને બસ એક આશા સરકાર ઉપર છે।
ભાવનગરના મહુવામાં પાછોતરા વરસાદના કારણે જગતનો તાત લાચાર બન્યો છે. મહુવા માર્કેટયાર્ડમાં 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી ગઈ છે અને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જણસી માર્કેટયાર્ડ લઈ જતા સમયે પલળી ગઈ અને ખેડૂતોને બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી ગઈ હોવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતો જણસ લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા, પરંતુ ત્યાં વરસાદ આવી જતા પોતાનો પરસેવો સિંચીને વાવેલી જણસને બચાવવા માટે ખેડૂતો દોડતા જોવા મળ્યા. રાજકોટમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી મુદ્દે કોંગ્રેસનો વિરોધ તેજ બન્યો છે. આજે બહુમાળી ચોક ખાતે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા. કેન્દ્ર સરકારે 12.67 લાખ ટન મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો અને તેથી 9.31 લાખ ખેડૂતોની નોંધણી વચ્ચે ખેડૂત દીઠ માત્ર 68 મણ ખરીદી થવાની શક્યતા છે. કોંગ્રેસે માંગ કરી છે કે ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદવામાં આવે. જો માંગ ન સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કે અમે 8 દિવસ પહેલા સરકારને ખેડૂતોને જે ટેકાની મગફળી ખરીદ કરવાની છે એ બાબતે કેટલો જથ્થો લેવાનો છે એ જાહેરાત કરે, પણ આજ 8 તારીખ થઈ છતાં સરકાર દ્વારા એક પણ જાહેરાત કરવામાં આવેલ નથી કે મગફળીની ટેકાની જે જથ્થો છે એ કેટલો ખરીદશું. તો અમારી આ ધરણાનો મુખ્ય હેતુ છે કે આવનારા સમયમાં જો આ જાહેરાત હવે 8 દિવસમાં સરકાર દ્વારા નહીં કરવામાં આવે કે ખેડૂત દીઠ 200 મણ મગફળી લેવામાં નહીં આવે તો અમે જલદ આંદોલન કરશું અને આવનારા દિવસોમાં જરૂર પડશે તો રસ્તા રોકો આંદોલન પણ કરવાના છીએ. જથ્થો જાહેર કર્યો છે એ મુજબ ખેડૂતોની ફક્ત 68 મણ જેટલી જ મગફળી ખરીદી શકાય એવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન છે, ત્યારે રાજ્ય સરકાર પાસે ખેડૂતો માગણી કરી રહ્યા છે કે 200 મણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રના 7 લાખથી વધારે ખેડૂતો માટે દિવાળી પહેલા આગેવાનીમાં આખા સૌરાષ્ટ્રની અંદર આંદોલન કરવામાં આવશે. ગઈ સાલ જે રીતે મગફળીની પેદાશ હતી એના કરતા આ સાલ બમણી પેદાશ છે એવું કૃષિ મંત્રી ખુદ કહે છે કે મબલક પાક થઈ રહ્યો છે. તો જો મબલક પાક થઈ ગયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં 800 રૂપિયામાં હરાજી થતી હોય અને તમે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતો માટે 1452-54 આપ્યો હોય તો એ ભાવે ખેડૂતોની મગફળી તાત્કાલિક ખરીદી કરવી જોઈએ. તાત્કાલિક ધોરણે ગયા સાલ જે 200 મણ લીધી હતી એના બદલે આ સાલ મબલક પાક થયો છે તો 400 મણની ખરીદી કરવી પડે. તો ગયા વર્ષે 200 મણ ને આ વર્ષે એટલી મગફળી કેમ નહીં? એટલે સરકારને ખરીદવા માટેની, ટેકો દેવા માટેની કે ખેડૂતોને પગભર કરવા માટેની જો દાનત હોય તો ખરેખર ગયા વર્ષ કરતા એને વધારે ખરીદવી જોઈએ અને બજારની પણ એવી સ્ટ્રોંગ પોલિસી બનાવે કે જેથી કરીને ખેડૂતોને ક્યારેક જ આવો વધુ ઉત્પાદનનો ભાવમાં લાભ મળતો હોય એનો પણ એને લાભ મળે. પણ આ વરસાદના લીધે માલ બગડ્યો છે એટલે હવે પછી આવનારો તમામ માલ જે છે તે 800 રૂપિયામાં જ વેચાવાનો છે. વિવાદ બાદ અમદાવાદની સ્કૂલનો ખુલાસો છે. સ્કર્ટ મામલે વિવાદ થતા પ્રિન્સિપાલનો બચાવ છે. બોપલની સત્યમેવ જયતે સ્કૂલનો ખુલાસો છેલ્લા 20 વર્ષમાં એક પણ વખત યુનિફોર્મમાં બદલાવ નથી લાવવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં આવવું પડશે. જો વાલીઓ સ્કૂલને લિખિતમાં લેગિંગ્સ પહેરવા અંગે આપશે તો સ્કૂલ ચોક્કસ નિર્ણય લેશે. અમદાવાદના બોપલમાં આવેલી છે સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ. સ્કર્ટમાં લેગિંગ્સ નહીં પહેરવાનો વિવાદ હતો. લાંબા ફ્રોક પહેરવાની છૂટ શાળાએ આપી હતી. પ્રિન્સિપાલ વિવાદ બાદ નરમ પડતા દેખાયા છે. अब आप कोई भी चीज़ पहन के आएंगे तो फिर मैं कैसे अलाउ करूँगा? आप अंदर पहन के आइए, हमें कोई प्रॉब्लम नहीं है. स्कर्ट्स के नीचे जो भी पहनना है गर्ल्स को जो वियर करते हैं, आई एम रियली, ये तो मैं चाहता हूँ ये हो. मैं चाहता हूँ कि अंडर ऊपर नहीं पहने, शॉर्ट नहीं हो स्कर्ट. मेरा ये मैसेज है. आप मिडी पहनिए, बिलो ધ ની પહેરીએ. આઈ એમ રિયલી હેપી ફોર ઇટ. મારું એમ કહેવું છે કે તમે અમારી દીકરીને કહો કે તમારે સ્કર્ટ પહેરીને આવવાનું, લેગીસ નહીં પહેરવાની, તો કદાચ તમારે બી, હું તો કહું ઘરમાં તમારી દીકરીઓ છે એને બી સ્કર્ટ પહેરીને મોકલો ને. તમારી દીકરીઓને બી તમારા મેડમો જે આવે તમારા વાઈફ એમને બી સ્કર્ટ પહેરાવો, ખાલી એમને લેગીસ ના પહેરાવો. આ ફોરેન કલ્ચર છે નહીં મારા ત્યાં કે છોકરીઓ ના પહેરે સ્કર્ટ. હવે 5 વર્ષથી છોકરીઓ, અત્યારે તમે જુઓ છો કે બજારમાં બધા બલાત્કાર ને બધું તમે જુઓ જ છો. અત્યારથી તમે એવું કહેશો કે લેગીસ નહીં પહેરવાની તો એમ એક પોતે કમ્ફર્ટેબલ નહીં છોકરીઓ મારી.
સુરતમાં અમરોલી વિસ્તારમાં જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો છે અને જેમાં એક વિદ્યાર્થી ઇકો કારના સાઈડના દરવાજે બહાર લટકી રહ્યો છે. સ્કૂલ વાનમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. પાછળથી આવતી કારના ચાલકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ K&MP સાર્વજનિક વિદ્યાલયનો આ વિદ્યાર્થી હોવાની ચર્ચા છે. તેમજ સ્કૂલ વાહન ભરૂચ પાસિંગનું હોવાનું સામે આવ્યું છે. હવે આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. તો સ્કૂલ વાનમાં વિદ્યાર્થી લટકી રહ્યો છે ને આસપાસથી કેટલાક વાહનો પસાર થઈ રહ્યા છે જે આપ જોઈ શકો છો. અને જો આ વાહનોની તેને ટક્કર વાગી, માથામાં કંઈક વાગ્યું અને વિદ્યાર્થી નીચે પડી ગયો તો શું થશે? એ વિદ્યાર્થીના હાલ શું થશે? વિદ્યાર્થી આ રીતે કેમ લટકી રહ્યો છે? કેમ વાહન ચાલક જે વાહન ચાલક છે તે પણ આ વિદ્યાર્થીને કંઈ કેમ નથી બોલી રહ્યો? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે વિદ્યાર્થી સ્કૂલ યુનિફોર્મમાં છે, તેનો મતલબ એ છે કે આ વાનમાં તે સ્કૂલે જતો હશે, આવતો હશે એવું આપણે માની રહ્યા છે. અને રોજે જો આ વાન આ રીતે એને લેવા મૂકવા જતી હોય તો વાન ચાલકે પણ આ તકેદારી રાખવાની હોય છે. બનાસકાંઠાના દૂધવા ગામે એક પરિવાર પર ટોળાનો જીવલેણ હુમલો થયો છે. ધોકા આ સાથે ગળદાપાટુનો માર મારવામાં આવ્યો છે. પરિવારના સભ્યોને ઢોર માર મરાયો છે. લાખાજી ઠાકોર નામનો શખ્સ 4-5 ગાડીઓ સાથે કેટલાક લોકોને લઈને આવ્યો અને પરિવાર પર જીવલેણ હુમલો કરી દીધો. પરિવારની દીકરીનું અપહરણ કર્યાનો પણ પ્રયાસ કર્યો છે. તો પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અંગત અદાવતમાં હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. સુઈગામ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પાલડીમાં અશાંત ધારા વિરુદ્ધ બંગલો બનાવવાનો આ મામલો છે. ડિમોલિશન કરવા ગયેલી ટીમ લીલા તોરણે પરત ફરી છે. હાઈકોર્ટમાં આજે સુનાવણી હોવાથી કામગીરી અટકી છે. સુનાવણી બાદ ડિમોલિશન અંગે નિર્ણય લેવાશે. કોચરબ આશ્રમ પાસે બંગલો અશાંત ધારા વિરુદ્ધ બનાવ્યો હોવાનો આક્ષેપ છે. લઘુમતી સમાજના વ્યક્તિએ આ બંગલો બનાવ્યાનો આરોપ છે. ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દે સીએમને પણ પત્ર લખ્યો છે. સિઝનમાં પાટણમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. રેલવે નાળા પાસે આવેલ દિવ્ય આશીષ કોમ્પ્લેક્સમાં એક સાથે 6 દુકાનના તાળા તૂટ્યા છે. દિવ્ય આશીષ કોમ્પ્લેક્સમાં આવેલ મેડિકલની દુકાનમાં ચોરી થઈ છે. દુકાનમાંથી રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. દુકાનના સીસીટીવીમાં 2 ચોર મોબાઈલની લાઇટથી ચોરી કરતા કેદ પણ થયા છે. તો આ દ્રશ્ય સામે આવ્યા છે. પાટણથી એક સાથે 6 દુકાનોના તાળા તૂટ્યા છે. તહેવારી સિઝનમાં ખાસ કરીને જ્યારે દિવાળી નજીક આવતી હોય છે ત્યારે આ ચોરીના બનાવો વધારે બનવા લાગતા હોય છે. ખાસ કરીને એક તો શિયાળાની સિઝનમાં પણ આ પ્રકારની ઘટનાઓ વધી જતી હોય છે. સવારે આવ્યા 8 વાગે તો 6 દુકાનના તાળા તૂટેલા જોયા. અમારી કેશ થોડી ઘણી ગઈ છે. તો દુકાનમાં ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, તહેવારમાં તસ્કરોનો તરખાટ. બિલકુલ સંધ્યા, તહેવાર દિવાળીનો આવી રહ્યો છે તે દરમિયાન રાત્રિ સમયે ક્યાંક હવે ઠંડીનો પણ ક્યાંક ચમકારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તસ્કરો પણ આનો ક્યાંક લાભ ઉઠાવી રહ્યા છે. આવી જે ઘટના પાટણ શહેરના જે રેલવે ગરનાળા પાસે જે ખાનગી કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં એક સાથે 6 દુકાનોના તાળા તૂટવા પામ્યા હતા. તમામ દુકાનો ક્યાંક મેડિકલ જ હતી તેવી હાલ માહિતી સામે મળી છે. મહત્વની વાત છે કે સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવે છે, જેમાં 2 તસ્કરો દુકાન અંદર પ્રવેશીને દુકાનમાં જે પણ કાઉન્ટર છે તે ભીંધી રહ્યા છે અને ત્યાં ચોરી કરી રહ્યા છે. મહત્વની વાત છે કે અત્યાર સુધી જે વાત સામે આવે છે કે જે દુકાનોના શટરના તાળા તોડ્યા તેમાં રોકડ વધુ ન હોવાના કારણે ચોરનો પ્રયાસ જે હતો એટલે અમુક દુકાનોમાં નિષ્ફળ ગયો હતો. કેટલીક દુકાનમાં ક્યાંક પરચુન જ હાજ આવી છે. પરંતુ મહત્વની વાત છે કે તહેવાર ટાણે જ આ રીતે ચોરો બેફામ બન્યા છે. તો ચોક્કસ રાત્રિ પેટ્રોલિંગમાં પોલીસે પણ ક્યાંક હવે ધ્યાન દેવું જરૂર જણાય છે. સંધ્યા, જી આપનો આભાર. આ તરફ અમદાવાદ શહેરમાં પણ તસ્કરો બન્યા છે બેફામ. પાલડીમાં એક સ્ટોરમાં મોડી રાત્રે તસ્કરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો. તસ્કરે દુકાનમાં રહેલી રોકડ રકમ, ઘી, કાજુ સહિતના મુદ્દામાલની ચોરી કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ આદરી છે. તહેવાર ટાણે સોનું થયું છે મોંઘું. સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,25,690 થયો છે. 1 કિલો ચાંદીનો ભાવ 1.57 લાખ પર પહોંચ્યો છે.
તો સોનું હજુ કેટલું મોંઘું થશે, લોકોના બજેટની બહાર જતું રહ્યું છે સોનું આગળના સમયમાં. હવે એક તો તહેવારી સિઝન આવી રહી છે, દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ધનતેરસે ખાસ કરીને લોકો સોનું અને ચાંદી ખરીદતા હોય છે, શુભ મુહૂર્તમાં ખરીદતા હોય છે અને ત્યારબાદ લગ્નસરાની સિઝન પણ આવી રહી છે અને તેવા સમયે જ સોનાના ભાવ હાઈ સપાટી પર, ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યા છે. 1,25,000 ને પાર કરી ગયા છે આ ભાવ. ત્યારે સામાન્ય જે મધ્યમ વર્ગના લોકો છે તેમના ગજાની બહાર પહોંચી ગયું છે આ સોનું. સવાલ હવે એ પણ છે કે જે લોકોએ લગ્ન લીધા છે, પ્રસંગ લીધા છે, કારણ કે આપણામાં એક માન્યતા છે કે ક્યારેય પણ પ્રસંગ હોય ત્યારે સોનાની ખરીદી પહેલાં કરવામાં આવતી હોય છે. એ પછી ગિફ્ટ રૂપિયા આપવાની વાત હોય કે પછી ઘરમાં આવતી લક્ષ્મીને વધાવવાની વાત હોય, સોનું સૌથી પહેલાં આપણે આપતા હોય છે, લેવડ દેવડમાં આપણે ઉપયોગ કરતા હોય છે. પરંતુ હવે લોકો સોનાથી શિફ્ટ થઈ અને બીજી વસ્તુઓ તરફ હવે આગળ વધશે તેવું લાગે છે. માર્કેટ એક્સપર્ટ આપણી સાથે જયદેવભાઈ જોડાઈ ગયા છે. જયદેવભાઈ, સોનું તો હવે ગજાની બહાર પહોંચી રહ્યું છે. બિલકુલ, કરંટ કેલેન્ડર યરની વાત કરવા જઈએ તો સોના અને ચાંદીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય લેવલે જે સોનાના ભાવ ઇન ટર્મ્સ ઓફ ડોલરમાં છે તે પણ લાઈફ ટાઈમ હાઈ પર, મતલબ કે $4,000 પાર નીકળી ચૂક્યા છે. સ્થાનિક લેવલે ભારતની પણ જો વાત કરવા જઈએ તો પણ સોના અને ચાંદીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે અને તેનું પાછળનું મૂળભૂત કારણ એવું ગણી શકાય કે દુનિયાભરની જે મધ્યસ્થ બેંકો છે તે સતત સોનામાં ખરીદી કરી રહી છે. ચાઇનાની વાત કરવા જઈએ તો ત્યાંની સેન્ટ્રલ બેંકે પણ છેલ્લા 1 વર્ષ દરમિયાન સોનાની ખૂબ જ મોટા પાયા પર ખરીદી કરી છે. આપણી સ્થાનિક લેવલે વાત કરવા જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ સોનામાં સતત ખરીદી કરી છે. તો દુનિયાભરની મધ્યસ્થ બેંકો સતત સોનામાં જે ખરીદી કરી રહી છે તેના પગલે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે સોના અને ચાંદી બંનેના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. જી, તો આ ભાવ ક્યાં સુધી પહોંચે એવું લાગે છે, ક્યાં સુધી જશે? હજી પણ નજીકના ભવિષ્યમાં જોવા જઈએ તો હજી પણ થોડાક ભાવ વધે તેવી શક્યતા છે. સ્થાનિક લેવલે હું કહીશ કે ભારતમાં જે સોનાના ભાવ છે તે 1,28,000 થી 1,35,000 રૂપિયા સુધી પહોંચે તેવા સંકેતો છે અને ચાંદીની વાત કરવા જઈએ તો 1,75,000 થી 1,80,000 સુધી પર કેજી પહોંચે તેવા સંકેતો છે. પણ હું રોકાણકાર મિત્રોને કહીશ કે જે રીતે છેલ્લા 7-8 મહિના દરમિયાન સોના અને ચાંદીમાં રિટર્ન મળ્યું છે અને તેને જોઈ અને રિટર્નને ચેઝ ન કરવું જોઈએ અને બની શકે ત્યાં સુધી એક સાથે ખરીદી ન કરતા આવનારા 2-4 મહિના દરમિયાન જો સોનામાં તેમને ફરજિયાત ખરીદી કરવાની થતી હોય તો ટુકડે ટુકડે ખરીદી કરવી જોઈએ. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.